હું ક્લાસમાં એટલા માર્ક્સ લાવતો હતો કે ટીચરે પણ કહ્યું, બેટા હવે બસ કર. હમ મને તો આઇન્સ્ટાઈનના થિયરમ્સ પણ વોટ્સએપ મેસેજીસ જેવા લાગે છે. હમ પછી કેવી રીતે વોટ્સએપ વિડીયો કોલ પર મેં કોઈને દોસ્ત સમજીને 40,000 રૂપિયા આપી દીધા? 40,000 રૂપિયા? આ તો કોઈની પણ સાથે થઈ શકે છે. એઆઈ ડીપફેકથી કોઈ પણ તમારા નજીકના વ્યક્તિનો ચહેરો કે અવાજની નકલ કરીને તમને ફસાવી શકે છે. નાણાકીય છેતરપિંડીથી આઈક્યુ નહીં, ફક્ત જાગૃતતા બચાવી શકે છે. જાણકાર બનો, છેતરપિંડી કરનારાથી સાવધ રહો. તમારા નાણાકીય ડેટાને સુરક્ષિત કરો. પહેચાન કોણ, બેંક ઓફ બરોડા દ્વારા જનહિતમાં જારી.